સત્કાર્ય આવા કરી શકીએ એવી વૃત્તિ પણ અમારી જાગૃત થાય. એટલા માટે આપણે ત્યાં લાભ અને શુભ આ બંને શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. હિરણ્યાક્ષને એ ભગવાન વરાહ દ્વારા મારે છે. હિરણ્યાક્ષ એ લોભ, સંગ્રહ વૃત્તિ લોભને મારશો તો જ જીવનમાં શાંતિથી જીવન જીવી શકશો. અને લોભને મારવો હોય ને તો સંતોષથી જ મારી શકાય. સંતોષ જ એક એવું શસ્ત્ર છે કે જેના દ્વારા લોભ મરી શકે. હિરણ્યાક્ષનો વધ કરી વરાહ ભગવાન અંતર ધ્યાન થયા. ત્યાર પછી સુંદર મજાનું એ બ્રહ્મા દ્વારા સૃષ્ટિ વર્ણન. બ્રહ્માજીએ જલચર જીવોને ઉત્પન્ન કર્યા, જલની અંદર રહેવા વાળા જીવોને ઉત્પન્ન કર્યા. નિશાચર એટલે રાત્રિએ ફરનારા જીવોને ઉત્પન્ન કર્યા. ભૂચર એટલે જમીન ઉપર રહેનારા જીવોને ઉત્પન્ન કર્યા. નભચર એટલે આકાશમંડળમાં ઉડનારા. અલગ અલગ ભગવાને સૃષ્ટિની રચના કરી. વિચાર તો કરો, ભગવાને આ સૃષ્ટિ કેટલી સુંદર બનાવી અને એને ઓળખવા માટે જ આ કથા છે. અને એટલા માટે કવિ કહે છે, હે જીવ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લો. હે ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. વિચાર તો કરો, આ નાળિયેરી ક્યાં થાય? તો કે દરિયાના કિનારે, જે દરિયો ખારો હોય. ખારા કિનારે નાળિયેરી ઉગે, પણ છતાંય એ નાળિયેરનું જલ કેવું હોય? મીઠું હોય. વિચાર તો કરો, એ મીઠું જલ પૂરનાર કોણ છે? નાળિયેરીને ક્યારેક કાપીને જોજો, એમાં ભગવાને મોટર નથી ગોઠવી, ઇલેક્ટ્રિક. એટલે ઊંચે સુધી પાણી પહોંચાડનાર કોણ છે? આડા પડદા છે ચાર. એ નાળિયેર, એની ઉપર કોપરું હોય, એની ઉપર કાચરી હોય, એની ઉપર સોતા હોય, અને એની ઉપર ચાર આમ આડા પટ્ટા માર્યા હોય. છતાં એની અંદર પાણીનો પૂરનારો કોણ છે? આ ક્યારે વિચાર કર્યો? અને એટલા માટે જ્યારે પ્રદક્ષિણા કરીએ ત્યારે ભાવ એવો જ હોવો જોઈએ કે હે ભગવાન, જેવી રીતના આ નાળિયેરની અંદર તમે જલની રક્ષા કરી, એમ અમારું આ 8 દિવસ 7 દિવસનું જે આયોજન છે, અમારા પરિવારના એક એક સભ્યોની હે પરમાત્મા તમે આવી રીતના રક્ષા કરજો. આ ભાવ છે એની પાછળનો. હે ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. એમાં પાણીનો પૂરનાર કોણ? એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર કોણ? ભગવાને આ સુંદર મજાની સૃષ્ટિ અને એની અંદર પણ આપણા શરીરની અંદર નિર્માણ ભગવાને. ક્યારેક ડોક્ટરને પૂછજો કે શરીરમાં જે ફેફસા છે એ હાડકા છે, માંસ છે, ચામડું છે, શું છે? ડોક્ટર કહેશે એ હાડકાય. ફેફસા છે એ હાડકાય નથી, માંસ પણ નથી, પણ એક સંકોચ અને વિકાસ થાય ને એવો એક પંચ છે. મારા તમારા શરીરમાં રહેલા ફેફસા એ અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છોડે અને વૃક્ષો પાસેથી એ ઓક્સિજન ગ્રહણ કરે. વિચાર કરો, આપણો છોડેલો કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો માટે જીવન બની જાય અને વૃક્ષોએ છોડેલો ઓક્સિજન એ મારા તમારા માટે જીવન બની જાય. વિચાર તો કરો, આ ઈશ્વરે કેવી રચના કરી. જે જીવના કાન અંદર હશે એ દરેકે દરેક જીવ ઈંડાને જન્મ આપશે, અને જે જીવના કાન બહાર હશે એ દરેક જીવ એ સીધો બચ્ચાને જન્મ આપશે. તમે જોજો, જે જીવ હોઠથી પાણી પીતા હશે ને એ તમામે તમામ જીવ શાકાહારી હશે. જેટલા જીવ જીભથી પાણી પીતા હશે એ તમામે તમામ માંસાહારી હશે. કૂતરો છે એ જીભથી પાણી પીવે, માંસાહારી. સિંહ છે એ જીભથી પાણી પીવે, માંસાહારી. તો જેટલા જીવ હોઠથી પાણી પીવે એ શાકાહારી, જેટલા જીવ જીભથી પાણી પીવે એ માંસાહારી. પણ માણસ જ એક એવું છે કે કયું પ્રાણી છે ને એની ખબર નથી પડતી. કારણ કે હોઠથી પાણી પીવે છતાંય ક્યારેક ન ખાવાની વસ્તુ ખાતો હોય, ન પીવાની વસ્તુ પીતો હોય. એક માણસની ખબર નથી પડતી કે કયા પ્રકારનું પ્રાણી એ બની જાય છે. ભગવાને બીજી 4 પ્રકારની સૃષ્ટિ બનાવી: અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્બીજ. જે જીવ ઈંડામાંથી જન્મે એને અંડજ કહેવાય. કબૂતર છે, પોપટ છે, ચકલી, મોર, એને અંડજ સૃષ્ટિ કહેવાય. જરાયુજ, જે જીવ ઉપર જન્મતાની સાથે જર લાગેલી હોય.
માણસ એ જરાયુત સૃષ્ટિમાં આવે, એને જરાયુત કહેવાય. ત્રીજી સૃષ્ટિ છે ઉદબીજ. જમીન ચીરીને જે બહાર આવે, મગફળી છે, આંબો છે, બાજરો છે, જે જમીન ચીરીને બહાર આવે એને ઉદબીજ સૃષ્ટિ કહેવાય. અને સ્વેદજ, પરસેવામાંથી જે જન્મે એને સ્વેદજ સૃષ્ટિ કહેવાય. ટોલા છે, લીખ છે, ખોડો છે, અને સ્વેદજ જે પરસેવામાંથી જન્મે. બીજી ભગવાને 4 સૃષ્ટિ બનાવી: શબ્દ સૃષ્ટિ, સ્પર્શ સૃષ્ટિ, દ્રષ્ટિ સૃષ્ટિ અને સ્મૃતિ સૃષ્ટિ. પહેલામાં પહેલી ભગવાને સૃષ્ટિ બનાવી સ્પર્શ સૃષ્ટિ. કબૂતર છે, મોર છે, એ ઈંડાને જન્મ આપે, પછી ઈંડાને સ્પર્શ કરી રાખે. થોડો સમય સુધી ઈંડાને સ્પર્શ કરે અને સેવિત થઈ જાય એટલે એમાંથી બચ્ચું બહાર નીકળીને પોતાની માને મળે. આને ભગવાનની સ્પર્શ સૃષ્ટિ કહેવાય. બીજી ભગવાનની સૃષ્ટિ શબ્દ સૃષ્ટિ. ટીટોડી છે ને ઈંડાને સેવે નહીં, આકાશમાં જઈને શબ્દ બોલે, એ ટીટ 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 એમ શબ્દ બોલે એટલે ઈંડું સેવિત થઈ જાય. એ શબ્દ પડવાથી ઈંડું સેવિત થાય, બચ્ચું બહાર નીકળીને પોતાની માને મળે. આને ભગવાનની શબ્દ સૃષ્ટિ કહેવાય. ભગવાનની એક સૃષ્ટિ છે દ્રષ્ટિ સૃષ્ટિ. માછલી છે ને એ બોલે પણ નહીં, ઈંડાને અડે પણ નહીં, ઈંડાને મૂકી દે અને એક જ નજર ઉપર એ માછલી કોઈ દિવસ સૂવે નહીં, આંખ બંધ કરીને એક જ ધારી ઈંડા ઉપર જોઈએ રાખે અને માની દ્રષ્ટિ પડવાથી ઈંડું સેવિત થાય, બચ્ચું પોતાની માને મળી જાય. આને ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ કહેવાય. અને એક સ્મૃતિ સૃષ્ટિ. કાચબી છે એ ઈંડાને અડે પણ નહીં, બોલે પણ નહીં, ઈંડાની સામે જોવે પણ નહીં. એ રેતી ખોદે, ઈંડા મૂકી દે, પાછી ઉપર રેતી ભાભરી દે, સમુદ્રની અંદર જતી રહે, ત્યાંથી યાદ કરે મારા ઈંડા, મારા ઈંડા, મારા ઈંડા. સ્મૃતિ યાદ કરવાથી ઈંડા સેવિત થઈ જાય, બચ્ચા બહાર નીકળી સમુદ્રમાં પોતાની માતાને મળી જાય. આને ભગવાનની સ્મૃતિ સૃષ્ટિ કહેવાય. એકમાં શબ્દ બોલે, એકમાં સ્પર્શ કરે, એકમાં દ્રષ્ટિ કરે અને એકમાં ખાલી ઈંડાને યાદ કરે, બચ્ચા સેવિત થઈ જાય. આ ભગવાનની સૃષ્ટિ છે. અને એટલા માટે કવિ કહે જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. ભોજન ગમે એટલું સારું હોય પણ જો થાળી બરોબર ન હોય તો જમવાની મજા ન આવે. નાક ગમે એવું નમણું હોય પણ નાકમાં જો વારી ન પહેરી હોય તો એ નાક બહુ શોભે નહીં. ભલે ને કરોડપતિનો જમાઈ હોય પણ એકાદ સાડી ન હોય તો એ જમાઈને બહુ શોભે નહીં. કારણ કે જમાઈ જ્યારે હાહરવેલમાં જાય ત્યારે હાડી જ બધું કે દૂધ લઈ આવું, શીરો બનાવું, ગાડલું પાથરી દઉં, આવકારી જ આપતી હોય. કરોડપતિનો જમાઈ હોય પણ એકાદી સાડી ન હોય તો એ જમાઈને શોભે નહીં. એમ ધૂને ગમે એટલી સારી હોય પણ એમાં જો ભક્તોની તાલી ન હોય તો એ ધૂનની કોઈ શોભા નહીં. એટલે જે હો हाथ की सेवा करते हुए भाव से जेने न खावी वो सासू ની ગાલી, જે વગાડે તાલી. આ તાલી અમે શું કામ પડાવીએ ખબર? અમે બધાય પરિવારમાં જાય ને એટલે તાલી પડાવીએ. અમને ખબર પડી જાય કે જે ઊંચા હાથ કરીને તાલી પાડે ને એનું ઘરમાં હાલે છે, અને જે લોકો આમ આમ કરે એટલે અમે સમજી જાય કે આ ભાઈનું ઘરમાં કાંઈ હાલતું. હે જીવ સૃષ્ટિના એને તમે ઓળખી. પણ જો કે જ્યાં જોઈએ ત્યાં બહેનોનું જ હાલે છે, એ તો અમને ખબર જ નહીં. શ્રી રાધે દોનો હાથ की सेवा करते हुए
સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો એને તમે ઓળખી લો એને તમે ઓળખી લો ભગવાન સુંદર મજાની આ સૃષ્ટિની રચના કરે એની અંદર પણ વિચાર કરો ભાષા શાસ્ત્રીઓ નો એવો નિયમ છે કે 5 અક્ષર એવા છે ને કે માણસ હોઠ અડાડ્યા વગર બોલી જાય ને તો એને 5 લાખ રૂપિયાનું ઇનામ પ ફ બ ભ અને મ ટ્રાય કરો જોઈએ હોઠ અડાડ્યા વગર જો આ 5 શબ્દ બોલે તો એને 5 લાખનું ઇનામ વિચાર તો કરો આ ભગવાનની કેટલી શબ્દ સૃષ્ટિની રચના ત થ દ ધ આ 4 અક્ષર જીભ એ દાંતને ન અડે ત્યાં સુધી બોલી ન શકાય ભગવાને આ માનવ શરીરની રચના આમાં ભગવાને બધી વસ્તુ આપણને સોંપી પણ એક શ્વાસ લેવાનું કામ ભગવાને પોતાના હાથમાં રાખ્યું જો શ્વાસ લેવાનું કામ આપણી ઉપર હોઈપું હોત તો કે ભાઈ તમારે તમારી રીતના શ્વાસ લેવાના હોય એની જવાબદારી હું ન લઉં તો કથા સાંભળવા આવત ને તો ઘરના ભલામણ કરત કે ભાઈ કથા સાંભળવા તમે જાવ એનો વાંધો નહીં પણ કંઈક ધૂનની અંદર એવા રૈચા પૈચા ન થઈ જતા શ્વાસ લેવાનું ક્યાંક ભૂલી ન જતા આમ ભલામણ કરવી પડત પણ નહીં આપણે જાગૃત અવસ્થામાં હોઈએ ચેતન અચેતન અવસ્થામાં કોઈ પણ અવસ્થામાં આપણું શરીર શ્વાસ તો એની રીતના જ લેતું હોય એવી અવસ્થા આપણને જો સોંપી હોત તો માનવ જાતિ ક્યારની લુપ્ત થઈ ગઈ હોત કારણ કે મોબાઈલમાં તો આપણે એવા રૈચા પૈચા થઈ જાય કે ભૂલી જાય કદાચ શ્વાસ લેવાનું પણ આ ઈશ્વરની સૃષ્ટિ છે વિચાર તો કરો ભગવાને આ કેટલી સુંદર અદ્ભુત અને પાંડુરંગ દાદાએ તો ભગવાનનું એક નામ વિશ્વંભર આપ્યું છે કે આખા જગતનું આ પરમાત્મા ભરણ પોષણ કરીને પછી પોતે નિદ્રાધીન થાય કીડીને કણને હાથીને મણ એ ભગવાન પહોંચાડી દે આપણે કોઈ માણસને અહીંયા જમવા જઈએ તો 50 રૂપિયાની થાળી થાય ઈચ્છી સુખી માણસને અહીંયા જાય તો 100 રૂપિયાની કોઈ સારી હોટલમાં જાય તો 500 રૂપિયાની થાળી થાય પણ ગાંડીગીરમાં કોઈ હાવજ કોઈ ભેંસનું મારણ કરે તો 25 30 હજારની થાળી થાય વિચાર કરો ભગવાન 30,000ની થાળી ચૂકવા તૈયાર છે તો આપણને બટકું રોટલાની વ્યવસ્થા ન કરી દે આ ભગવાનની સૃષ્ટિની રચના કોઈ જીવને ક્યારેય ભગવાન એ ભૂખ્યો ન રાખે એક માણસ ડોક્ટરની પાસે એ દાંત ફિટ કરાવવા માટે ગયો એટલે દર્દી હતો ને એ ડોક્ટરે એને દાંત ફિટ કરી દીધો હવે પ્લાસ્ટિકનો દાંત ચડાવ્યો ઓલો તો જે હતો ઓરિજિનલ એ ભાંગી ગયો તૂટી ગયો એટલે પ્લાસ્ટિકનો દાંત ચડાવ્યો ને કીધું કે ભાઈ હવે તમારું કામ થઈ ગયું તમે જાઓ એટલે પેલો માણસ દર્દીએ કીધું કે ભાઈ મેં તો એવું સાંભળ્યું છે કથામાં કે જે દાંત આપે એ ચાવવાનું આપે ભોજન કરાવે જેને દાંત દીધા છે એ ચાવવાનું આપે એટલે કમ્પાઉન્ડરે કીધું કે આ તો દર્દી આવા તો કોઈ ભટકા નથી ડોક્ટરની પાસે ગયો ને એને વાત કરી કે પેલો માણસ આમ વાત કરે કે ભાઈ જેને દાંત આપ્યો છે એ ચાવવાનું દે એવું સાંભળ્યું છે એટલે ડોક્ટર થોડાક બુદ્ધિશાળી એને કીધું કે એક કામ કરો પ્લાસ્ટિકનો દાંત ચડાવ્યો ને આલ્યો આ પ્લાસ્ટિકનું સફરજન એને આપી દો કમ્પાઉન્ડર એ પ્લાસ્ટિકનું સફરજન લઈ અને આવ્યો ને આવીને પેલાના હાથની અંદર આપીને કીધું કે આલ્યો ભાઈ પ્લાસ્ટિકનો તમને દાંત ફિટ કરી દીધો છે આલ્યો આ પ્લાસ્ટિકનું સફરજન પેલા માણસે પ્લાસ્ટિકનું સફરજન પોતાના હાથમાં રાખીને વિચાર કર્યો કે આ પ્લાસ્ટિકનું સફરજન ખાઈ ન શકાય તો કાંઈ નહીં પણ ઘરે છોકરાને રમવા તો કામ આવશે મારો કહેવાનો હેતુ એ છે કે પ્લાસ્ટિકનું સફરજન પ્લાસ્ટિકનો દાંત ફિટ કરવા વાળો પ્લાસ્ટિકનું સફરજન આપતો હોય તો જેણે મને તમને પરમાત્માએ હાચા દાંત આપ્યા એ બટકું રોટલાની વ્યવસ્થા ન કરી દે બસ એના પ્રત્યેનો આપણને ભરોસો એના જે હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં સુંદર મજાની ભગવાને આ સૃષ્ટિની વર્ણન કર્યું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને હવે મૈત્રેય ઋષિને ભક્ત વિદુરજીની આગળની કથા સંભળાવે છે દેવહૂતિના લગ્ન હે પરીક્ષિત કરદમ ઋષિ સાથે થયા કરદમ ઋષિ બ્રહ્માના પુત્ર છે જે છાયામાંથી પ્રગટ થયા છે બ્રહ્માજીએ કરદમ ઋષિને જ્યારે ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરવાનું કીધું ત્યારે કરદમ ઋષિ વિચાર કરે છે કે જો સ્વયં ભગવાન મારે ત્યાં દીકરો બનીને આવે ને તો હું ગૃહસ્થાશ્રમની અંદર પગલાં માંડું નહીં તો સંસાર માંડીને શું કરવું આવો વિચાર કરી કરદમ ઋષિ તપ કરવા લાગ્યા તપના અંતે ભગવાન પ્રગટ થયા ભગવાને કરદમ ઋષિની સામે જોયું ખબર પડી ગઈ કે આની ઈચ્છા એવી છે કે એને ત્યાં હું દીકરો બનીને આવું ભગવાનની સ્તુતિ કરતા કરદમ ઋષિ કહે છે હે નારાયણ આપના ચરણ એ નૌકા સમાન છે પાદાર વિંદમ ભવ સિંધુ પૂતમ જેને ભવસાગર તરવો હોય એને તમારા ચરણાર વિંદ રૂપી એ નૌકાનો આશ્રય કરવો પડે સ્તુતિ કરતા કરતા આર્દ્ર બનેલા કપિલ ભગવાનની આંખમાંથી અશ્રુ પડે એ અશ્રુમાંથી બિંદુમાંથી અશ્રુ બિંદુમાંથી બિંદુ સરોવર થયું આપણે ત્યાં 6 સરોવરનું બહુ મોટું મહત્વ છે એમાં એક બિંદુ સરોવર સિદ્ધપુરમાં અને બીજું નારાયણ સરોવર કચ્છની અંદર છે
અંતર્યામી નારાયણ જાણી ગયા કે આ ઋષિને શું ઈચ્છા છે કે હું એને ત્યાં સાક્ષાત દેવ દીકરો બનીને જાઉં, એવી એમની ઈચ્છા છે. અને એ સમયે ભગવાન વરદાન આપતા કહે છે, આજથી 2 દિવસ પછી તમારે ત્યાં આશ્રમની અંદર એક રથ આવશે. એ રથમાંથી રાજકુમારી ઉતરશે, એક રાજા રાણી ઉતરશે. એ રાજકુમારીનું હે કરદમ ઋષિ તમે પાણી ગ્રહણ કરજો, હું તમારે ત્યાં સાક્ષાત ઈશ્વર એ દીકરો બનીને આવીશ. ભગવાન વચન આપી અંતર ધ્યાન થયા. કરદમ ઋષિ આશ્રમની અંદર ભગવાને દીધેલા સમયની રાહ જોવે. આ બાજુ મનુ મહારાજને પોતાની દીકરીની ચિંતા થઈ છે. મનુ મહારાજના એ આશ્રમની અંદર દેવર્ષિ નારદ આવે છે. મનુ મહારાજને ચિંતામાં બેઠેલા જોઈ મનુ મહારાજને પ્રશ્ન કરે છે, બાપજી કેમ ચિંતામાં? ચિંતાનું કારણ શું છે? દેવર્ષિ નારદ એ જ સમયે કારણ બતાવે છે. મનુ મહારાજ કહે છે કે ઉંમરલાયક દીકરી થઈ છે, યોગ્ય જગ્યાએનું વેવિશાળ કરવું છે, માટે ચિંતામાં છું. અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે, તમારી દીકરી દેવહૂતિનું લગ્ન તમે કરદમ ઋષિ સાથે કરો, કારણ કે તમારી દીકરી આ દેવહૂતિ એ દેવને બોલાવનારી છે. અને આ કોઈ રાજાની રાણી નહીં બને, પણ એક મહાન એક તપસ્વી ઋષિની એ પત્ની બનશે, માટે તમે કરદમ ઋષિની સાથે એના વિવાહ કરાવો. મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ રથમાં બેસી અને કરદમ ઋષિના આશ્રમની અંદર આવે. કરદમ ઋષિ અતિથિના એ સ્વાગત માટે થઈને દર્ભના આસન પાથર્યા છે. આવો પધારો, બેસો. અને એ સમયે દેવહૂતિ વિચાર કર્યો કે આ તો મારા સ્વામી થવાના છે, આને પાથરેલા આસન ઉપર જો હું બેસું તો મેં એની પાસે સેવા કરાવડાવી કહેવાય, મારે તો એની સેવા કરવાની છે. દેવહૂતિએ યુક્તિ કરી પોતાનો જમણો હાથ એ આસન ઉપર રાખ્યો અને નીચે બેસી ગયા. કરદમ ઋષિએ આ દ્રષ્ટિ આ નજર જોયું, વિચાર કર્યો કે પાત્ર તો યોગ્ય છે. એ સમયે કરદમ ઋષિ દેવહૂતિની ચેષ્ટાને પામી ગયા. મનની અંદર સંતોષ થયો. ઋષિએ વિચાર કર્યું પાત્ર યોગ્ય. ઋષિ કરદમે આગમનનું કારણ પૂછ્યું. મનુ શત્રુપા કહે છે, મહારાજ અમારી પુત્રી દેવહૂતિ ઉંમરલાયક થઈ છે, આપ યોગ્ય વર છો, જો આપની ઈચ્છા હોય તો અમારું દીકરીનું તમે પાણી ગ્રહણ કરો. કરદમ ઋષિ કીધું, પણ રાજા તમને એક સ્પષ્ટતા, મારી દીકરી રાજકુમારી છે. તમારી દીકરી કરદમ ઋષિ કહે છે કે રાજકુમારી છે, રાજમહેલની અંદર મોટી થઈ છે, અને હું તો ઝૂંપડીમાં રહેનારો સંત છું, ઋષિ છું. તમારી દીકરીને આવું જીવન અનુકૂળ આવશે? તમારી પુત્રીને આશ્રમની અંદર રહેવું ગમશે? મનુ મહારાજ કહે છે, મહારાજ અમારી પુત્રી ભલે રાજકુમારી હોય, ભલે રાજમહેલમાં મોટી થઈ હોય, પણ રાજમહેલની અંદર બહુ સાદાઈથી જીવન જીવીને મોટી થઈ છે. કરદમ ઋષિ કહે છે, સારું, પણ બીજી સ્પષ્ટતા, મારું લગ્ન એક સંતાન ઉત્પન્ન કરવા માટે, એક યોગ્ય પુત્રની પ્રાપ્તિ માટે હું લગ્ન કરું. એક સંતાન થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. પછી તમને તમારી દીકરીને એમ ન થવું જોઈએ બાવા બનવું તો લગ્ન હું કામ કર્યા. આ એક મારી સ્પષ્ટતા છે, એક સંતાન થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. મનુ મહારાજ વિચારમાં પડી ગયા કે આ તો લગ્ન થયા પહેલા જ સંન્યાસી થવાની વાતો કરે છે. કરદમ ઋષિની વાત એવી હતી કે દીકરીની સામે જોવું પડે. મનુ મહારાજ અને એ જ સમયે દેવહૂતિની સામે મનુ મહારાજ જોવે છે. દેવહૂતિ એ નીચું રાખી અને મૌન થઈ ગયા, મુખ નીચું કરી નાખ્યું અને મૌન થઈ ગયા. કારણ કે મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, મૌનનો અર્થ થાય સ્વીકાર. કોઈ પણ વ્યક્તિને તમે કાંઈ પૂછો નહીં, મૌન થઈ જાય તો સમજવું એની હા છે. બાજુવાળો જમતો હોય તમે એમ પૂછો કે ભાઈ પેટીસ આપું, અને જો બાજુવાળો મૌન થઈ જાય તો સમજી જવું હા એકાદી આપો, હજી હાલે એમ છે. મૌનનો અર્થ થાય છે સ્વીકાર. દેવહૂતિ મૌન બની ગયા. અને એ સમયે મનુ મહારાજ કહે છે, ભલે ઋષિવર્ય, અમને તમારી વાત કબૂલ છે. વેદ વિધિ પ્રમાણે વિધિ વિધાનથી કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન કરવામાં આવ્યા. કરદમ ઋષિને મનુ મહારાજે પોતાની દીકરીનું કન્યા દાન કરે છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ કન્યા એ કોઈ દાન કરવાની વસ્તુ થોડી છે, એનો પણ એક પોતાનો એક વ્યક્તિગત અધિકાર એના શરીર ઉપર હોય છે, એ થોડી દાન કરવાની. પણ કન્યાદાન એ કન્યાના પિતા માટે બહુ મહત્વનો શબ્દ છે. જ્યારે રૂક્ષ્મણી વિવાહ થશે અને એની અંદર જ્યારે કન્યાદાન દેવાશે ત્યારે હું સમજાવીશ કે શા માટે કન્યાની પાછળ દાન શબ્દ લાગે છે. એની પાછળ બહુ મોટું મનોવિજ્ઞાન છે. દેવહૂતિના ગુણોનું વર્ણન ભાગવતજીની અંદર મૈત્રેય ઋષિ કરે છે. નિત્યમ પર્યચરહત પ્રીત્યા ભવાનીવ ભવમ પ્રભુમ વિશ્રંભેણાત્મ શૌચેન ગૌરવેણ દમેન ચ. દેવહૂતિના જે ગુણો છે એ ભાગવતજીની અંદર સુંદર રીતે એનું વર્ણન કર્યું. અને એક એક ગુણોને આ દેશની દરેક સ્ત્રીઓએ પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે. અને જેટલી પણ અહીંયા દીકરીઓ એ કુંવારિકાઓ બેઠી, એને એક નાના ભાઈ તરીકે પ્રાર્થના કરું કે આ દેવહૂતિના જેટલા પણ ગુણો છે ને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. દાંપત્ય જીવનની અંદર બહુ સંપની સુગંધ ફેલાશે.
દેવહૂતિના એક એક ગુણ. વિશ્રમ ભેણ, દેવહૂતિ પોતાના પતિને જ પરમેશ્વર માનનારી હતી. પત્ની છે ને પોતાના પતિ સિવાય બીજા કોઈને પરમેશ્વર ન માનતી હોવી જોઈએ. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી મા બાપ એના માટે ભગવાન છે. લગ્ન થઈ જાય પછી સાસુ સસરા ને એનો પતિ જ એના માટે ભગવાન છે. પતિવ્રતા સ્ત્રીના આપણે ત્યાં શાસ્ત્રકારોએ લક્ષણ બતાવ્યા અને આ ગુણોનું વર્ણન, ગુણો જે પોતાના જીવનમાં ઉતારે, આજ પણ એક પણ કોર્ટની અંદર છૂટાછેડાનો કેસ ન જાય જો આ ગુણોને જીવનની અંદર ઉતારે તો. વિશ્રમ ભેણ, બંને એકબીજા ઉપર વિશ્વાસથી જીવન જીવવું જોઈએ. મેં અગાઉ પણ કીધું કે લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ બહુ ભયંકર છે. દાંપત્ય જીવનની અંદર છે ને ક્યારે શંકાને સ્થાન ન આપતા. નહીતર દાંપત્ય જીવનમાં એક વખત એ શંકા નામનો કીડો આવી જશે ને, એ દાંપત્ય જીવનને વેરવિખેર કરી નાખશે. પતિવ્રતા સ્ત્રીના આપણે ત્યાં શાસ્ત્રકારોએ 6 લક્ષણ બતાવ્યા. કાર્યેષુ મંત્રી, કર્ણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, મનોનુકૂલા, ક્ષમયા દરિદ્રી, એતદ્ ષડગુણ્ય પતિવ્રતા નામ. કાર્યેષુ મંત્રી, પતિવ્રતા સ્ત્રી છે ને એ કાર્ય કરવામાં મંત્રી જેવી કુશળ હોવી જોઈએ. પોતાના પતિનું દરેક કામ, જેમ મંત્રી એક કામ કરવામાં કુશળ હોય એમ પતિવ્રતા સ્ત્રીએ પોતાનું પતિનું દરેક કામ કરવામાં કુશળતા વાળી હોવી જોઈએ. કાર્યેષુ મંત્રી, કર્ણેષુ દાસી, જેમ કોઈ નોકર પોતાના રાજાની વાત સાંભળે એવી જ રીતના પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની વાત સાંભળવા માટે થઈ અને નોકર જેવી કુશળ હોવી જોઈએ. ભોજ્યેષુ માતા, જ્યારે એના પતિને ભોજન કરાવવા બેસે, પતિવ્રતા સ્ત્રી જ્યારે જમાડવા બેસે ત્યારે મા જેમ ભાવથી જમાડે ને એમ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. આ તો કે એડવર્ટાઈ આવે પછી થાળી કરી દઉં, એ ઓલું વયું જાહે. જેમ મા એના દીકરાને ભાવથી જમાડે, પ્રેમથી જમાડે. એક ભાઈના નવા નવા લગ્ન થયા ને એટલે ગીત ગાતા હતા, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એના ઘરના રહોડામાં સાંભળી ગયા. એ કે ગોવિંદ બોલો ગોપાલ બોલો, જમવું તો સાનામુના લહણ ફોલો. આને પતિવ્રતા સ્ત્રી નો કહેવાય કે લહણ ફોલવા બેહાડી દે. ભોજ્યેષુ માતા, જેમ મા પોતાના દીકરાને ભાવથી જમાડે એમ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. શયનેષુ રંભા, શયન વખતે અપ્સરાઓ જેવું સુખ આપનારી પતિવ્રતા સ્ત્રી હોવી જોઈએ. મનોનુકૂલા, ક્ષમયા દરિદ્રી, પતિના મન પ્રમાણે પતિવ્રતા સ્ત્રી ચાલનારી હોવી જોઈએ. પતિ જેમ ઈચ્છે ને એ પ્રમાણે એના અનુકૂળ. અને પાછો હા, પત્નીની એકની જવાબદારી નથી, સામે પતિની પણ જવાબદારીઓ હોય છે. એને પણ પત્નીને અનુકૂળ થઈને રહેવું જોઈએ. યાદ રાખજો, આ દેશની સ્ત્રીને, આ જગતની અંદર 2 ઈચ્છા હોય સ્ત્રીની હંમેશા. એક સ્ત્રીની ઈચ્છા એ હોય કે સારો પતિ મેળવવાની ઈચ્છા હોય, અને બીજી સ્ત્રીની ઈચ્છા એ હોય કે સારા સંસ્કારી દીકરાની માં થવાની ઈચ્છા હોય. આ 2 સ્ત્રીની જ્યારે ઈચ્છા પરિપૂર્ણ થાય ને ત્યારે જ એ સ્ત્રી પોતાના જીવનને પરિપૂર્ણ માને. માટે સામે પતિની પણ એ જવાબદારી છે કે પત્નીને પૂરતો પ્રેમ આપે. એની કદાચ વ્યાસપીઠ તો ત્યાં સુધી કહે કે કોઈ પણ પતિ એના પત્નીને કદાચ વર્ષની 2 સાડી ઓછી લઈ દે ને તો હાલશે. એ હાલશે ને માવડિયું, ક્યાંક આંખે થઈ જાવ ને કાર્ય પરિવારમાં. કદાચ 2 સાડી એને ઓછી લઈ દે તો હાલશે. કદાચ દર રવિવારે પાઉંભાજી ખવડાવવા નહીં લઈ જાય તોય હાલશે. પણ જ્યારે સ્ત્રીને એવી ખબર પડે કે મારા પતિને મારા કરતા અન્ય સ્ત્રીની અંદર વધારે હેત છે, આવી જ્યારે સ્ત્રીને ખબર પડે ને ત્યારે એ સ્ત્રી કોઈ દિવસ સહન ન કરી શકે. માટે પતિની એ જવાબદારી છે કે પોતાને પ્રાપ્ત થયેલી પત્નીની અંદર સંતોષ રાખી અને એને પ્રેમ આપવો જોઈએ. દાંપત્ય જીવનની અંદર આ ગુણો ઉતારવાની બહુ જરૂરિયાત છે. કાર્યેષુ મંત્રી, કર્ણેષુ દાસી, ભોજ્યેષુ માતા. પતિ પત્ની જ્યારે મનથી એક થાય ને ત્યારે જ ગૃહસ્થાશ્રમ ખરેખર સફળ થયો ગણાય. લગ્ન સમયે હસ્ત મેળાપ તો 5 મિનિટમાં પતી જાય, પણ પતિ પત્નીની વચ્ચે મન મેળાપ થવામાં ઘણી વખત આખી જિંદગી નીકળી જાય. મનથી એક થવા જોઈએ. તન ભલે શરીર ભલે 2 હોય પણ મન હંમેશા પતિ અને પત્નીનું એક હોવું જોઈએ. કરદમ ઋષિનું હૃદય એક દિવસ ભરાય આવે છે. કરદમ ઋષિ દેવહૂતિની સેવાથી બહુ પ્રસન્ન થયા છે. વિશ્રમ ભેણ, કારણ કે બંને ઉપર વિશ્વાસ હતો. હૃદયની અંદર કોઈ ગાંઠ થાય ને તો કદાચ આજનું વિજ્ઞાન એને ઇન્જેક્શન દ્વારા દૂર કરી શકે, ઓપરેશન દ્વારા એને નાબૂદ કરી શકે, પણ હૃદયની અંદર જ્યારે જ્યારે શંકાની ગાંઠ પેદા થાય ને આજનું વિજ્ઞાન પણ એને દૂર ન કરી શકે. એટલા માટે કવિ કહે છે, હૃદયના સ્થાનમાં શંકા પડે ત્યાં રે ભયંકર છે.
ઉપરથી ઉજડા એવા હૃદયના એ બધા મેલા ઉપરથી ઉજડા એવા હૃદયના એ બધા મેલા જણાતા સ્વજનો એવા મળે ત્યાં રે ભયંકર છે જણાતા સ્વજનો મળે ત્યાં રે ભયંકર છે હૃદયના સ્થાનમાં શંકા પડે ત્યારે ભયંકર છે હૃદયના સ્થાનમાં શંકા પડે ત્યારે ભયંકર છે. જીગરથી મિત્રતા બાંધી હૃદયની વાત લે જાણી પરંતુ એ દોસ્ત જ્યારે દુશ્મન બને ત્યારે ભયંકર છે હૃદયના સ્થાનમાં શંકા પડે ત્યારે ભયંકર છે. દેવહૂતિને કહે છે તમે મારી સેવામાં તમારું શરીર પણ સૂકવી નાખ્યું, મારા જપ તપ આ પૂજા પાઠમાં મદદમાં તમે તમારા શરીર સામે પણ ધ્યાન ના આપ્યું. માટે હે દેવહૂતિ, આજ હું તમારાથી પ્રસન્ન છું, માગો તમારે શું જોઈએ, તમે જે માગશો એ હું તમને આપીશ. એ સમયે દેવહૂતિ કહે છે આપના જેવા ભગવત ભક્ત પતિ મને મળ્યા છે, બસ એટલું માગું કે મારું સૌભાગ્ય અખંડ રહે. કરદમ ઋષિ કહે છે દેવી તમે કાંઈક તો માગો. આગ્રહના કારણે દેવહૂતિ કહે છે આપે મારી સમક્ષ એક પ્રતિજ્ઞા કરેલી છે કે એક સુપુત્ર થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. જો તમારે મને આપવું જ હોય તો એક સારા સંસ્કારી બાળકનું દાન કરો. કરદમ ઋષિ કહે છે દેવી એક કામ કરો, તમે સરસ્વતી ગંગાની અંદર સ્નાન કરીને આવો, હું તમને સુંદર મજાના બાળકનું દાન કરીશ. ને એ સમયે દેવહૂતિ એ સરસ્વતી ગંગામાં સ્નાન કરવા માટે જાય. આ બાજુ કરદમ ઋષિ પોતાના 100 વર્ષનું જે તપ હતું એ ભગવાનને અર્પણ કર્યું અને એ અર્પણ કરવાના કારણે દેવહૂતિનું શરીર એકદમ હૃષ્ટપૃષ્ટ બને છે. આ બાજુ કરદમ ઋષિ અને દેવહૂતિના દાંપત્ય યોગે સંયોગ થવાથી એમને ત્યાં 9 દીકરીઓનો જન્મ થાય છે. આ 9 કન્યા એટલે બીજું કાંઈ નહીં, નવધા ભક્તિ. ભક્તિ વગર ક્યારેય જ્ઞાન અર્થાત કપિલની પ્રાપ્તિ ન થાય. નવધા ભક્તિ ભાગવતકાર કહે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રકારો બતાવે. શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન 9 પ્રકારની ભક્તિ બતાવી છે. એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગે છે, સંસારને છોડીને સંન્યાસી થવા માંગે છે. ત્યારે દેવહૂતિ કહે છે સ્વામીનાથ તમે સંન્યાસી થવા માંગો છો એમાં મારી ના નહીં, પણ મારી સમક્ષ તમારી એક પ્રતિજ્ઞા હતી કે એક સુપુત્ર એક બાળકનો જન્મ થાય પછી હું સંન્યાસ ધારણ કરીશ. આ તો 9 દીકરીઓનો જન્મ થયો છે, એક પણ દીકરાનો જન્મ નથી થયો. સ્વામીનાથ પુત્ર થવો જ જોઈએ એવો મારો કોઈ દુરાગ્રહ નથી, પણ આપે પ્રતિજ્ઞા મારી સમક્ષ કરી હતી અને જો આપ સંન્યાસ ધારણ કરશો તો આ 9 દીકરીઓની સાથે લગ્ન કોણ કરશે? આ દીકરીઓ કુંવારી રહેશે. અને એ સમયે કરદમ ઋષિ વિચાર કરે છે કે મને ભગવાને મનુ મહારાજ એ કરદમ ઋષિ વિચાર કરે કે મને ભગવાને કીધું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, ભગવાન કેમ મારાથી નારાજ થયા હશે? વળી પાછા એ પતિ પત્ની એ સરસ્વતી કિનારે નદીના કિનારે સાત્વિક જીવન ગાળે આખો દિવસ સતત પરમાત્માના નામનું ભજન કરે છે. ઘણા વર્ષો સુધી જપ તપ કર્યું ને એક સમયે આનંદિત મનવાળા થયા દેવહૂતિ. સગર્ભા બને છે. આ બાજુ સુંદર મજાનું એ ધીમું 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 એ નૃત્ય એ વાદન થવા માંડ્યું છે. આકાશના દેવતાઓ સુંદર મજાનું એ ગંધર્વો
દુંદુભી નાદ કરે છે. એકદમ દિવ્ય વાતાવરણ બન્યું છે. એકદમ દિવ્ય એ વાતાવરણ થયું છે. વાતાવરણની અંદર અનેક દેવતાઓ આકાશની અંદર પુષ્પના એ ટોપલાઓ લઈ અને ભગવાનને વિનવે છે કે હે નાથ, હે જ્ઞાનના સ્વરૂપ દેવ, આપ દેવહૂતિના એ ગર્ભથી આપ અવતાર ધારણ કરો. અનેક દેવતાઓ પુષ્પના ટોપલા લઈ અને ભગવાનને એ પ્રાર્થના કરે છે કે હે નાથ, આપ દર્શન આપવા માટે પધારો. કરદમ ઋષિ પણ આ બાજુ વિચાર કરે છે. દેવહૂતિને અનેક વખત ગર્ભ રહ્યો છે, પણ આટલું તેજ ક્યારે દેવહૂતિના મુખ ઉપર જોયું નથી. મને એવું લાગે છે કે સાક્ષાત એ નારાયણ દેવહૂતિના ગર્ભની અંદર પધાર્યા હોય એવી મને અનુભૂતિ થાય છે. દેવહૂતિ પણ ભગવાનને પુકાર કરે છે કે હે નાથ, આપ પધારો અમારી સમક્ષ, અમને દર્શન આપો. અને એ સમયે દેવહૂતિની અને કરદમ ઋષિની એ તીવ્ર પ્રતિજ્ઞા, એમની એ પ્રાર્થનાને સાંભળી અને ભગવાન દેવહૂતિના ગર્ભની અંદર 10મા સંતાન તરીકે એ બિરાજમાન થયા. આ બાજુ આકાશની અંદર એકદમ દુંદુભી નાદ થવા માંડ્યો. અને એ સમયે કાર્તક માસ, કૃષ્ણ પક્ષ અને પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે દિવ્ય પુત્ર પ્રગટ થયો. બધા જ દેવતાઓ જય જયકાર કરે. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. શ્રી કપિલ નારાયણ ભગવાન કી. શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. દેવહૂતિની સમક્ષ ભગવાન દિવ્ય એવા મુખારવિંદ વાળા ભગવાન તેજ સ્વરૂપ એવા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. કપિલ નારાયણના દર્શન કરવા માટે બ્રહ્માજી દેવતાઓ પધાર્યા. બ્રહ્માજી કરદમ ઋષિને ધન્યવાદ આપતા કહે છે, પરમાત્મા તારે ત્યાં સાક્ષાત પુત્ર બનીને પ્રગટ થયા. ખરેખર આજ તમારો ગૃહસ્થાશ્રમ એ સફળ થયો છે. જીવ જ્યારે ભગવાન માટે આતુર થાય ને ત્યારે સાક્ષાત ઈશ્વર એમને ત્યાં દીકરો બનીને આવે. હે કરદમ ઋષિ, તમારો ગૃહસ્થાશ્રમ એટલો બધો ધન્યવાદને પાત્ર છે કે ભગવાન બધાને દીકરો આપે, પણ ખુદ ભગવાન આજ તમારે ત્યાં દીકરો બનીને આવ્યા. ભગવાનને આવવા કયો છે એવો દેશ, ધરી માનવનો વેશ, એવો રૂડો આપણો ભારત દેશ. ભગવાનના જેટલા પણ અવતારો થયા છે એ તમામે તમામ અવતાર આપણા ભારત ભૂમિની અંદર થયા. કારણ કે ભારત ભૂમિ છે ને એ પ્રેમની ભૂમિ છે. આ ભૂમિ છે ને એ ત્યાગને માછડા નમાવાની ભૂમિ છે. ભારત દેશ છે ને એ તો પ્રેમનું મૂળિયું છે. અને એટલા માટે જેટલા અવતારો થયા એ આ પ્રેમ ભૂમિની અંદર થયા છે. બ્રહ્માજી કહે છે, કરદમ, તમારા ઘરે સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. કરદમ ઋષિ કહે છે, અરે બાપજી, આ 9 દીકરીઓનો જન્મ થયો છે એની મને ચિંતા છે. વળી બ્રહ્માજી કહે છે, અરે કરદમ, ચિંતા શું કરો છો? તમારે ત્યાં સાક્ષાત ઈશ્વર પ્રગટ થયા. હવે તમારી ચિંતા એ ભગવાનને છે. હવે તમે શું કામ ચિંતા કરો? મહાભારતની પણ અંદર એક આવો જ પ્રસંગ આવે. ભીષ્મ દાદાએ જ્યારે પ્રતિજ્ઞા કરી હતી કે આવતીકાલે હું અર્જુનને મારી નાખીશ, અને એ સમયે ભગવાન દ્વારકાધીશે વિચાર કર્યો કે ભીષ્મની પ્રતિજ્ઞા, દુનિયાની કોઈ એવી તાકાત ન હોય કે જે ભીષ્મની પ્રતિજ્ઞાને ડગાવી શકે. આવતીકાલે મારા અર્જુનનું શું થશે? પણ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ. કૃષ્ણએ વિચાર કર્યો, હાલને જરાક જોઉં તો ખરા અર્જુન કરે છે શું. ભગવાન દ્વારકાધીશ એ છાવણીની અંદર આવે તો અર્જુન તો ઘસઘસાટ સૂતા છે. ભગવાને અર્જુનને ઉઠાડીને કીધું કે એલા, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હો, અને કોઈ તાકાત એને ડગાવી નહીં શકે. તને મારી નાખશે અને તને અત્યારે ઊંઘ આવે, તું સૂતો છો. એને મારવાની પ્રતિજ્ઞા કરી. અર્જુન કહે, ભગવાન, હું શું કામ ન સૂ? મારા માટે તો તમે જાગો છો. મેં તો મારું કર્તવ્ય નિભાવ્યું કે અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષસ્વ પરમેશ્વર, કે હું અન્યના શરણે નહીં જાઉં. મેં મારું કર્મ નિભાવ્યું, હવે તમે તમારું કર્મ નિભાવો. અને જો કદાચ ભીષ્મ મને મારશે તો આમાં લાજ તમારી જાહે. કારણ કે તમે વચન આપ્યું છે કે જ્યારે જ્યારે પાંડવો ઉપર દુઃખ પડશે, જ્યારે એની ઉપર વિપત્તિ આવશે, ત્યારે હું એની સાથે રહીશ. આમાં કાળી ટીલી ભગવાન તમને લાગશે. અહીંયા બ્રહ્માજી પણ એ જ કહે છે કે તમારે ત્યાં તો સાક્ષાત ભગવાન પધાર્યા છે. સૌ સારાવાના થશે, શું કામ ચિંતા કરો છો? બ્રહ્માજી એમની સાથે 9 ઋષિમુનિઓને લઈ આવ્યા. દરેક ઋષિમુનિઓએ એક કન્યાનું દાન આપે છે. અત્રિને અનસૂય આપ્યા, મરીચીને કલા આપ્યા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી, અંગિરા ઋષિને શ્રદ્ધા નામની કન્યા, 9 કન્યાઓનું સુંદર મજાનું એક કન્યા દાન આપે છે. કરદમ અને માતા દેવહૂતિએ 9 કન્યાઓને ઋષિમુનિઓની સાથે વિધિ વિધાનથી પરણાવે. સમય જતા ધીમે ધીમે ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે એમ કપિલ ભગવાન ધીમે ધીમે મોટા થવા માંડ્યા. કરદમ ઋષિ વિચાર કર્યો કે હવે દીકરો મોટો થયો છે, હવે એક કામ કરું કે હું સંન્યાસ ધારણ કરું.
કરદમ ઋષિ એકાંતમાં બેઠેલા કપિલ મુનિની પાસે આવી અને કહે છે કે હે બેટા, હવે તું મોટો થયો છે અને માને સાચવવાનું તારું કર્તવ્ય છે. હું સંન્યાસ ધારણ કરું એ દરમિયાન તું માની સેવા કરજે. કપિલ મુનિ કહે છે કે પિતાજી, તમારો વિચાર ખૂબ જ શ્રેષ્ઠ છે, કારણ કે અમુક ઉંમર થાય ને માણસની, પછી એને સર્વસ્વનો ત્યાગ કરી અને પ્રભુ ભજનમાં લાગી જવું જોઈએ. તમારો વિચાર એ શ્રેષ્ઠ વિચાર છે. કપિલ ભગવાન એ પિતાજીની ઈચ્છાને ખૂબ જ બિરદાવે છે. કરદમ ઋષિએ કપિલ દેવની પ્રદક્ષિણા કરી વનના માર્ગે વિચરણ કર્યું. વનમાં રહી રાગ દ્વેષથી જીવન જીવી મોક્ષ ગતિને પામે છે. આ બાજુ સાંખ્ય યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ 6 આચાર્યના દર્શન કરાવે છે. 6 આચાર્ય આપણે ત્યાં જુદા જુદા છે. સાંખ્યના આચાર્યને કપિલ ભગવાન કીધા, યોગના આચાર્ય પતંજલિ છે, ન્યાયના આચાર્ય ગૌતમ ઋષિ, વૈશેષિકના આચાર્ય કણાદ ઋષિ, પૂર્વ મીમાંસા જેમાં કર્મ માર્ગનું નિરૂપણ શાસ્ત્રકારો બતાવે એના આચાર્ય જૈમિની ઋષિ, અને ઉત્તર મીમાંસા જેનું બીજું નામ છે બ્રહ્મસૂત્ર, જેના આચાર્ય એ સાક્ષાત ભગવાન વેદવ્યાસ છે. આપણે ત્યાં 7મું પણ સ્વતંત્ર દર્શન બતાવ્યું, જેને ભક્તિ દર્શન કીધું, જેના આચાર્ય નારદ અને સાંડિલ્ય ઋષિ છે. કપિલ ભગવાન એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. આજ કપિલ ભગવાન પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. 3 અધ્યાયની અંદર વેદોનું જ્ઞાન બતાવ્યું, ત્યારબાદ ભક્તિનું વર્ણન બતાવ્યું, ત્યારબાદ સંસાર ચક્રનું વર્ણન બતાવ્યું. માં દેવહૂતિ આજે ચા પીતા પીતા સાંખ્ય શાસ્ત્ર સાંભળે છે. ઓલા દેવહૂતિ હું કારિયા પરિવાર, આ ભૂલાઈ ગયું મગજમાં. પ્રાતઃકાલનો પવિત્ર સમય છે. સંધ્યા આદિ નિત્ય કર્મ પરિપૂર્ણ કરી કપિલ નારાયણ દરભાસન ઉપર બેઠા છે. માતા દેવહૂતિએ વિચાર કર્યો, મારા પતિએ મુક્તિ આપે એટલા માટે થઈને આ પુત્ર રાખતા ગયા છે. પીજો બાપા, ચા પાણી ખોટા બગડે નહીં, બનાવ્યા છે એટલે. આ તો ખાલી ઘડી વિનોદ કરતા હોય, પણ ઠંડુ વાતાવરણ છે. અને જય જય ચા માતા, ઓ જય જય ચા માતા. હાલો વાતે ગાતે પીએ આપણે, એવું થોડી છે. લે આવો ઝરમર ઝરમર વરસાદ વરસે, એમાં આવી કડક અને મીઠી ગરમા ગરમ ચા, તો એમણે આપણે એનું સ્વાગત તો કરવું જોઈએ ને. ઓમ જય જય ચા માતા, ઓ રક્ત કથામાં હોટલમાં જાતા. ઓહો સુંદર મજાની ચા આપણી વચ્ચે છે. આ બાજુ માતા દેવહૂતિ વિચાર કર્યો કે મારા પતિએ આ સુંદર મજાનો મને પુત્ર આપ્યો છે. ભલે સંસારના સંબંધે પુત્ર હોય, પણ એ સાક્ષાત એ ભગવાનનો એ અવતાર છે. દેવહૂતિ વિચાર કર્યો કે મારો પુત્ર જગતગુરુ છે, લાવ હું એના શરણે જાઉં, એ મને સુંદર મજાનો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપશે. દેવહૂતિ માતા પોતાના એ બાળકને આજે પગે લાગે છે. આ જગતની એક એવી ઘટના, એક એવી કથા કે જે એક માં પોતાના દીકરાને પગે લાગે. આના ઉપરથી મારે ને તમારે શીખવાનું એ છે કે આપણો દેશ છે ને ઉંમરને પગે નથી લાગતો. આપણો દેશ છે ને એ આચાર પ્રભવો ધર્મ, આચરણને પગે લાગે છે. આપણો દેશ છે વેશભૂષાને પગે નથી લાગતો, પણ એની અંદર આચરણ કેવું છે ને એને આપણો દેશ પગે લાગે છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામ એની સાક્ષી પૂરે કે આચાર પ્રભવો ધર્મ, આચરણ જ માણસનો મુખ્ય ધર્મ છે. વેશભૂષા તો માણસની ગમે તેવી હોય, કોઈને આ કામડી કેસરી રાખવી ગમતી હોય, કોઈને પીળી રાખે, કોઈ સફેદ રાખે, કોઈ ડાબી બાજુ રાખે, કોઈ જમણી બાજુ રાખે, પણ પગે આને નથી લાગતા. યાદ રાખજો, કોઈ થાકી જાય તો ખોડામાં મૂકી દે.
પગે આને નથી લાગતા, પગે એની અંદર જે આચરણ એની અંદર જે ભરેલું છે ને એ જ્ઞાનને પગે લાગવામાં આવે છે. વેશભૂષાને પગે નથી. ક્યારેક ક્યારેક યાદ રાખજો, ધોતીની અંદર પણ શેતાન છુપાયેલો હોય અને જીન્સની અંદર પણ ક્યારેક સાધુ છુપાયેલો હોય. વેશભૂષાની સામે ક્યારેય દ્રષ્ટિ ન કરવી. કહેવાનો અર્થ કે આપણે ત્યાં આચાર પ્રભવો ધર્મ, આચરણને જ મુખ્ય ધર્મ કીધો છે. અને એટલા માટે જ આપણે ત્યાં અમરમાનું એક પદ પણ છે કે તમને સુધરે જાણીને અમે સેવ્યા. જે વ્યક્તિનું આચાર શુદ્ધ હોય ત્યાં જ આપણું મસ્તક એ ઝૂકવું જોઈએ. વસ્ત્રને પગે નથી લાગવાના, એની વૃત્તિને પગે લાગવાનું છે. દેવહૂતિએ વિચાર કર્યો, આ ભલે પુત્ર છે પણ છે તો જગતગુરુ. દેવહૂતિ કપિલ નારાયણની પાસે આવી વારંવાર વંદન કરીને કહે છે કે હે જગતગુરુ, આપ મને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપો. સુંદર મજાની ત્યાં કપિલ નારાયણની પ્રાર્થના કરે છે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યો સ્વભૃત્ય સંસારતરો કુઠારો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જિજ્ઞાસયાહમ પ્રકૃતે યશસ્ય નમામિ સદ્ધર્મવેદમ વરિષ્ઠમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. 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 માં દેવહૂતિ કપિલ નારાયણની પાસે આવીને કહે છે, હે જગતગુરુ, સંસારના થાકથી થાકી લે, માયાના વ્યવહારોના ઝંઝાવાટોથી થાકી ગયેલી હે કપિલ નારાયણ, આપના શરણે આવી છું. પોતાના દાસના સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે આપ તો કુહાડા સમાન છો. અજ્ઞાન રૂપી અંધકારનું હરણ કરો હે કપિલ નારાયણ. મારા જીવનની અંદર મને જ્ઞાન પ્રકાશ કરો. જિજ્ઞાસયાહમ પ્રકૃતે યશસ્ય નમામિ સદ્ધર્મવેદમ વરિષ્ઠમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ જિજ્ઞાસયાહમ. હે કપિલ નારાયણ, જિજ્ઞાસા યુક્ત બનીને આપની પાસે આવી છું. મને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરો. દેવહૂતિ પ્રશ્ન કરે છે, આ જગતમાં સાચું સુખ ક્યાં છે? નિત્ય આનંદ મેળવવા માટે થઈ અને માણસે શું પ્રયત્ન કરવો પડે? સ્મિત વડે શોભાયમાન થયેલા દરબાસન ઉપર બેઠેલા કપિલ મુનિ એ જ સમયે માં દેવહૂતિને માધ્યમ બનાવી અને સુંદર મજાનો એ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે. કપિલ ભગવાન મંગલમય ઉપદેશ કરે. 25મા અધ્યાયથી લઈ તૃતીય સ્કંદની અંદર કપિલ ગીતા બતાવેલી છે. દેવહૂતિનો પ્રશ્ન છે કે સાચું સુખ ક્યાં અને નિત્ય આનંદને ટકાવી રાખવા માટે થઈને માણસે શું કરવું જોઈએ? કપિલ ભગવાન કહે છે, હે માં, આ જગતમાં સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે છે, પણ સુખ ભોગવાઈ ગયા પછી મન છે ને એ માણસનું અશાંત બની જાય.
એમાં પરિસ્થિતિ પ્રમાણે ઈશ્વર જે પરિસ્થિતિ રાખે એ પરિસ્થિતિની અંદર સ્વધર્માચ નિવર્તનમ, સ્વધર્મનું માં પાલન પોષણ કરવું, ઈશ્વર જેમાં રાખે ને એની અંદર સંતોષ માનવો. સંતોષી નર જ આ જગતની અંદર સુખી હોઈ શકે. કારણ કે જીવનમાં સુખ દુઃખ તડકા છાયા આ તો બધું આવવાનું જ છે, પણ એની અંદર માણસે સંતોષ રાખવાની વાત કરે છે. સુખ આતે હૈ दुख आते हैं, सुख आते हैं, दुख आते हैं, इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं, हम मस्त रहते हैं. सुख आते हैं, दुख आते हैं. हे माँ, परमात्मा जे स्थिति में राखे. कोई पैदा हुआ कोई मर जाता, कोई पैदा हुआ कोई मर जाता, इस जन्म मरण के खेल में हम मस्त रहते हैं, हम मस्त रहते हैं. सुख आते हैं, दुख आते हैं. જીવનમાં સુખ દુઃખ તડકો છાંયો માન અપમાન આ બધું તો હેમાં આવવાનું છે, પણ એની અંદર બસ સંતોષ રાખવો. આપણે સુખ દુઃખ કોને માનીએ ખબર? પરિસ્થિતિને. પરિસ્થિતિ જો આપણને અનુકૂળ થાય તો આપણે એને સુખના દિવસો સમજીએ, પણ એ જ પરિસ્થિતિ જો પ્રતિકૂળ થઈ જાય તો આપણે એને તરત દુઃખ. ઘરમાં નવું નવું ટીવી આવે તો આપણે એને સુખના દિવસો માનીએ, પણ એ જ ટીવીનો રિમોટ જો બાળક બગાડે કે પછાડે તો સીધું દુઃખ ઊભું થાય. આપણે પરિસ્થિતિને આપણે પદાર્થને અનુકૂળ સુખ દુઃખ માનીએ. નવી નવી સગાઈ થઈ હોય એટલે પત્ની કહે કે તમે મારા, પતિ કહે કે તું મારી, તમે મારા તું મારી, પણ લગ્ન પછી બે શબ્દ ભેગા થઈ જાય, મારા મારી. શું કામ? કે જે અનુકૂળ હતા એ પ્રતિકૂળ બની ગયા. એટલે નવી નવી હગાઈ થઈ હોય મૂકી ન દેતા, એવું તો બધે ઓલું હોય થોડું ઘણું. અમે એ તો મીઠો ઝઘડો તો થવો જ જોઈએ ને. નવી નવી હગાઈ થાય ને બે માણસ આયલા જતા હોય ને રસ્તામાં કાંટો હોય એટલે ભાઈ શું કે ઊભી રહે, કાંટો લાગશે પ્રિય, એ કાંટો લઈ દઉં. આમ ધીમેકથી કાંટો સાઈડમાં કરે. પછી લગ્ન થઈ જાય ને પછી બે માણસ આયલા જતા હોય, રસ્તામાં કાંટો હોય એટલે ભાઈ કે જોજે હો કાંટો છે લાગી ન જાય. એટલે હગાઈ ટાણે તો સાઈડમાં લઈ દેતો હતો. હવે એમ કે જોજે હો લાગી ન જાય. અને 15 વર્ષ થઈ જાય, છોકરા છે અહીંયા થઈ જાય, અને પછી રસ્તામાં હાલ્યા જતા હોય, રસ્તામાં કાંટો એટલે શું કહો, જોજે બોતડાની જેમ હાલી જામાં તારો હગો કાંટો લાગશે. એટલે પહેલા તો તમે સાઈડમાં લઈ દેતા હતા ધીમેથી, તો એ બધો આનંદ એ પ્રેમ હતો એ ગયો ક્યાં? સુખ આતે હૈ, दुख आते हैं, इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं. ये क्या તમારો ડોહો, આપણે કહેવાય તારો ડોહો. इन जन्म मरण के खेल में हम मस्त रहते हैं. ભગવાને આ સંસાર એવો જ બનાવ્યો છે. જ્યાં સુધી માણસને દીવાની અંદર જ્યાં સુધી દિવેલ હોય ને ત્યાં સુધી દીવો પ્રજ્વલિત રહે. જેવું જ દિવેલ પૂરું થઈ જાય એટલે દીવો શાંત થઈ જાય, એમ મનની અંદર જ્યાં સુધી વિકાર હોય, વાસના હોય, ત્યાં સુધી મન એ દીવાની જેમ એટલું બધું પ્રજ્વલિત થાય, પણ જેવી જ વાસના ભોગવાઈ જાય આ મન એની રીતના શાંત થઈ જાય. માણસ પદાર્થની અંદર વ્યક્તિની અંદર સુખ ગોતે છે, પણ ખરેખર પદાર્થ કે વ્યક્તિમાં સુખ નથી, સુખ ભગવાનના ચરણમાં જ છે. ભગવાનના ચરણાર વિંદની અંદર જ સાચું અને નિત્ય સુખ રહેલું છે. પદાર્થમાં સુખ, અને જો પદાર્થમાં સુખ હોય તો જેને ડાયાબિટીસ હોય એને લાડવા દેવા. પદાર્થની અંદર સુખ નથી. જેને તાવ આવ્યો હોય એને ભોજન કેમ નથી ભાવતું? એનો સીધો નિયમ કે પદાર્થમાં સુખ નથી, સુખ કેવલ અને કેવલ પરમાત્માની અંદર છે. એમાં સ્વધર્માચરણમ શક્ય વિધર્માચ નિવર્તનમ દેવાન લબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. માં શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરો, સ્વધર્મનું પાલન કરો. ધર્મને માં કોઈ દિવસ ક્યારેય છોડવો ન જોઈએ. સુખમ વાંછન્તિ સર્વેહિ તચ્ચ ધર્મ સમુદ્ભવ. સુખની આશા બધાને હોય છે, પણ એ સુખ જ્યારે માણસ ધર્મનું આચરણ કરે ત્યારે જ એ સુખ એ જીવનમાં સ્થિર રહે છે. દેવાન લબ્ધેન સંતોષ, માં શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરો, અને દેવાન લબ્ધેન સંતોષ, માં ભગવાન જે આપે ને એની અંદર સંતોષ માનવો.
સુભાષિતકારો કહે માણસે 3 વસ્તુમાં હંમેશા સંતોષ રાખવો, 3 વસ્તુમાં ક્યારેય સંતોષ ન માનવો. સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને, ત્રિસુ ચૈવન કર્તવ્ય દાને તપસી પાઠને. સ્વદારે સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય સ્વદારે, જે પત્ની પ્રાપ્ત થઈ હોય અને જે પતિ પ્રાપ્ત થયો હોય એની અંદર હંમેશા પરસ્પર સંતોષ માનવો જોઈએ. જે સમયે જે મળે એની અંદર સંતોષ રાખવો. જે પાત્ર આપણા ભાગ્યની અંદર હોય એમાં હંમેશા પતિએ અને પત્નીએ પરસ્પર સંતોષ રાખવો જોઈએ. એક સમય એક શહેરની અંદર એવી દુકાન નખાણી અને ત્યાં એવું બોર્ડ મારેલો હતું કે જે ભાઈ કોઈ ઉંમરલાયક દીકરા હોય તો એના માટે અહીંયા સારી કન્યા મળશે. હવે અછત તો છે જ સમાજમાં, એટલે એક ભાઈ યુવાન ગયો અને જોયું તો ત્યાં બોર્ડ મારેલો હતો ભાઈ જેને કન્યા સારી જોતી હોય એને અહીંયા મળશે. અને એ દુકાનના 6 માળ હતા અને એક માળે કેવી કન્યા છે એની માહિતી લખેલી હતી. એટલે પેલો યુવાન પેલા માળે ગયો, ત્યાં લખ્યું હતું કે ભાઈ આ કન્યા છે એ રૂપવાન છે. હવે પાછી એમાં શરતમાં નિયમ એવો હતો કે તમે 1 માળ ઉપરથી બીજા માળે ચડી ગયા પછી ન્યાની સૂચના સાંભળી વાંચીને પાછા નીચે ન આવી શકો. આ નિયમ હતો કન્યા પસંદગીનો. એટલે પેલો યુવાન ગયો, કુંવારો માણસ એ ગયો તો પેલા માળે લખ્યું હતું કે ભાઈ કન્યા સ્વરૂપવાન છે. એટલે ઓલા વિચાર કર્યો ભાઈ પેલા માળે રૂપવાન હોય તો બીજા માળે હજી કંઈક વધારે સારું હશે ને. એટલે કીધું કે હાલો પેલા માળે કેન્સલ, બીજા માળે ગયો. ત્યાં બોર્ડ મારેલો હતો કે અહીંયાથી જે કન્યા પસંદ કરશે એ રૂપવાન છે, સ્વરૂપવાન છે અને એ પાછી ઘરનું કામ કરવા વાળી છે. એટલે ઓલાએ વળી વિચાર કર્યો ભાઈ બીજા માળે આવ્યા, અહીં તો ઘરનું કામ કરવા વાળી છે એટલે આપણે પોતાને રસોઈ તો નહીં કરવી પડે, વટાણા તો નહીં ફોલવા પડે. એટલે વળી વિચાર કર્યો ભાઈ હજી હાલને મારા ભાગમાં કાંઈક સારું હોય છે, હજી ઉપર જવા દે ને 3જા માળે. વળી ત્યાં બોર્ડ માર્યો હતો કે અહીંયા જે કન્યા છે સ્વરૂપાન છે, ઘરનું કામ કરવા વાળી છે અને શિક્ષિત ભણેલી છે. ઓલાએ વિચાર કર્યો ભણેલી છે પણ તો એમ કહેશે તો કે એકચ્યુઅલી મમ્મી સાથે નથી રહેવું તોય ઘણી થાય. એટલે કે હાલને હજી ઉપર જાવ, મા બાપને સાચવવા વાળી છે ઉપર એક કન્યા. વળી 4થા માળે ગયો, ત્યાં બોર્ડ માર્યો હતો, ત્યાં લખ્યો હતો કે ભાઈ અહીંયા કન્યા જે છે એ સ્વરૂપાન છે, શિક્ષિત છે, ભણેલી ગણેલી છે, કામકાજ કરવા વાળી છે અને માતા પિતા હાહુ હહરાને સાચવવા વાળી છે. ઓલો કે હાલો મેળ આવી ગયો. એ કે હાલ ને હવે 4થા માળે આવ્યો, હજી 2 માળ છે, હજી 6ઠા માળે વહી જવા દે ને, ન્યા સર્વગુણ સંપન્ન હશે. વળી ઓલા માણસને સંતોષ ન થયો અને વળી એ માણસ 6ઠા માળે ગયો, ન્યા બોર્ડ માર્યો હતો કે ભાઈ આ દુનિયાની અંદર સ્વરૂપવાન હોય, ધનવાન હોય, માતા પિતાનું કયું, સાસુ સસરાનું કયું કરનારી હોય, શિક્ષિત હોય, આ બધી વસ્તુ એકની અંદર ક્યારેય ન હોય. તું 444મો માણસ છો, અહીં જો સામે સીડી છે ત્યાંથી ઉતરી જાય, ઘરે વેતો થઈ જાય. સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય, જે મળે ને એમાં સંતોષ માનવો. બધું એકની અંદર ન હોય. એટલે પતિએ પત્નીમાં સંતોષ માનવો ને પત્નીએ પતિમાં સંતોષ રાખવો. સ્વદારે એટલે પ્રાપ્ત થયેલા એ પાત્રની અંદર હંમેશાને માટે સંતોષ રાખવો. ત્યાર પછી સ્વદારે ભોજને, આપણી થાળીમાં જે અનાજ પીરસાય ને એ અનાજના ક્યારે અવગુણ ન ગાવા. ક્યારેક દાળની અંદર મીઠું વધારે પડી ગયું હોય તો યાદ રાખજો આપણા ભાગ્યની અંદર જે અનાજ હતું ને આપણી થાળીમાં પીરસાણું છે એમાં સંતોષ માની અને ભોજન કરી લેવું. ક્યારેય અનાજના કોઈ દિવસ અવગુણ ન ગાવા. સ્વદારે ભોજને ધને, આપણી જે આવકની કમાણી હોય એ કમાણીની અંદર હંમેશા સંતોષ માનવો. ઈઝી મની મેળવવા માટે થઈ અને હરામનો માર્ગ ન પકડવો, એમાં સંતોષ માનવો. આ 3 વસ્તુમાં સંતોષ રાખવો. શાસ્ત્રકાર કહે બીજી 3 વસ્તુમાં સંતોષ ન માનવો. ત્રિસુ ચૈવન કર્તવ્ય દાને તપસી પાઠને, એક તો દાન દેવામાં ક્યારે સંતોષ ન માનવો. જેટલું આપીએ ને સમજવું મેં તો ઓછું જ આપ્યું. યાદ રાખજો લેવા વાળાને ગમે એટલું ઓછું મળે અને છતાંય એમ માને કે મને તો બહુ મળ્યું, અને દેવા વાળો ગમે એટલું વધારે આપે ને છતાંય એમ માને કે મેં તો ઓછું જ આપ્યું, ત્યારે ઓલાનું લેવું સફળ થઈ જાય ને આનું દેવું સફળ થઈ જાય. લેનારાને ભલે ગમે એટલું ઓછું મળે છતાં એવો આત્મવિશ્વાસ રાખવાનો, સંતોષ રાખવાનો, મને તો અહીંથી બહુ મળ્યું, ત્યારે એ લેવું સફળ થઈ જાય. દાને દાન કરવામાં ક્યારેય સંતોષ ન રાખવો. તપસી તપ કરવામાં, આજે ઠાકોરજીની 11 માળા થઈ હોય તો એમ સંતોષ ન માનવો કે આજે તો ભગવાનનું ખૂબ ભજન થયું, હવે કાલે નહીં. 1 માળા ભલે વધારે થાય તો કરવી, એમાં કોઈ દિવસ સંતોષ ન રાખવો. અને તપસી પાઠને એટલે ભણવું. વિદ્યાર્થીએ ભણવાની અંદર કોઈ દિવસ સંતોષ ન માનવો. જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી.
જ્યાં સુધી માણસની અર્થી ન ઉઠે ને ત્યાં સુધી માણસે કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ ભણવાની અંદર. અને છાત્રાણામ અધ્યયન મેવ તપ, વિદ્યાર્થીનું જો કોઈ તપ હોય, કોઈ પાઠ પૂજા હોય તો એ માત્ર ને માત્ર ભણવું છે. બીજી પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થીએ કોઈ દિવસ ધ્યાન ન દેવું જોઈએ. કારણ કે ડાળી ચૂકેલો વાંદરો, અષાઢ ચૂકેલો ખેડૂત અને સ્કૂલથી ભાગેલો વિદ્યાર્થી એક દિવસ જરૂર પસ્તાય. માટે વિદ્યાર્થી અવસ્થાની અંદર કદાચ 2 માળા ન થાય, પાઠ પૂજા ન થાય તો કંઈ વાંધો નહીં. કારણ કે વિદ્યાર્થીનું તપ એ માત્ર ને માત્ર અધ્યયન કરવાનું છે. અત્યારે જે વિદ્યાર્થી અવસ્થામાં જે મોજ મજાની ઈચ્છા રાખો છો ને એ પછી થઈ શકશે, પણ વિદ્યાર્થી અવસ્થામાં જો તમે મોજ મજાની અંદર અને આ ગેમોની અંદર ને એની અંદર જો સમય તમે પસાર કરશો તો તમારું જે મુખ્ય લક્ષ્ય હશે ને એ લક્ષ્ય ચૂકાઈ જશે. કારણ કે પ્રથમે નાર્જિતા વિદ્યા, શાસ્ત્રકારો એમ કહે છે 1 થી 25 વર્ષની ઉંમર એ માત્ર ને માત્ર ભણવાની જ ઉંમર છે. અને એના માટે કદાચ 1 વીઘો વેચવો પડે તો માતા પિતાએ વેચી અને વિદ્યાર્થીને ભણાવવો જોઈએ. 1 થી 25 વર્ષની ઉંમરે માત્ર ને માત્ર અભ્યાસ માટેની જ છે. દ્વિતીય નાર્જિતમ ધનમ, 25 થી 50 વર્ષની ઉંમર એ ધન કમાવાની છે. કારણ કે આપણે ત્યાં કહેવત છે કે નાનપણનું નાણું અને શિયાળાનું સાણું, આપણે ગુજરાતી કાઠિયાવાડી કહેવત છે. એ પછી કમાવાની ઉંમર છે. પણ 1 થી 25 વર્ષની ઉંમર માત્ર એ માત્ર વિદ્યાર્થી ભણવાની અંદર જ ધ્યાન દેવું જોઈએ. અત્યારે જે કાંઈ મોજશોખ કરવા વિદ્યાર્થી ઈચ્છે એ પછી થઈ શકશે, નહીતર લક્ષ્ય ચૂકાઈ જશે. એ ગામડું ગામ અને ત્યાંના ગામના બધા લોકોએ વિચાર કર્યો કે આપણે ભગવાનનું મંદિર બનાવીએ. પણ કોનું બનાવવું? કોઈ મહાકાળી માનો ભક્ત હતો, એણે કીધું કે મહાકાળી માનું આપણે મૂર્તિ સ્થાપના કરીએ. એની કાળી મૂર્તિ હોય એટલે મૂર્તિ કલાકાર પાસે જઈને કીધું કે અમારે મહાકાળી માની મૂર્તિ પધરાવી. કીધું 1 લાખનો ખર્ચ થાય. ગામમાં ફાળામાંથી 1 લાખ આપ્યા. પેલો મૂર્તિ કલાકાર જંગલની અંદર જાય, એક વડલાની નીચે સુંદર મજાનો કાળો પથ્થર, અને આપણી સંસ્કૃતિ એ છોડમાં રણછોડને જોનારી, પથ્થરમાં પીરને પૂજનારી સંસ્કૃતિ, 2 હાથ જોડીને કીધું કે હું તારી ઉપર હજારો સીણી હથોડીના ઘા સહન કરીશ, તારે સહન કરવા પડશે. પેલા પથ્થરને વાચા ફૂટી. કીધું મારે આવો શીતળ છાંયો, બાજુમાં સુગંધિત એ નદી વહે છે, આવો સુગંધિત વાયુ વાય છે, હું તારા હું શું કામ હજારો ઘા સહન કરું? મારે મૂર્તિ નથી બનવું, જા. પેલા પથ્થરની વાત સાંભળીને મૂર્તિ કલાકાર બીજા પથ્થર પાસે ગયો. એને કીધું તારી ઉપર હજારો સીણી હથોડીના ઘા થશે, સહન કરવું પડશે, મૂર્તિ બની જાય, લોકો તારી પૂજા કરશે, તને 56 પ્રકારના ભોગ પીરસશે. પેલો પથ્થર તૈયાર થયો, હજારો સીણી હથોડીના ઘા સહન કર્યા, આંખમાં આંસુ આવી ગયા. અરે રે, મારા જીવનમાં આટલું બધું દુઃખ મારે સહન કરવાનું? પણ એ જ પથ્થર જ્યારે મૂર્તિ બની ગયો, આલિશાન 3 લાખના એ આરસ મંદિરની અંદર એની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, બ્રાહ્મણોએ સુંદર મજાનું એ 56 પ્રકારના ભોગ પીરસાણા. વળી એ પથ્થરની એ મૂર્તિની આંખમાંથી આંસુ છૂટી ગયા, પણ એ આંસુ સુખના આંસુ હતા. એને વિચાર કર્યો જો મેં હજારો સીણી હથોડીના ઘા સહન ન કર્યા ને તો આ 56 પ્રકારના ભોગનું સુખ મને ન મળે. અને એ સમય મારા તમારા જેવો કોઈ શ્રદ્ધાળુ ત્યાં શ્રીફળ વધારવા આવે, જેવો જ એ મંદિરની એ લાદી ઉપર શ્રીફળ વધેરે, પૂજારી કીધું અરે રે ત્યાં શ્રીફળ ન વધેરો, બહાર વ્યવસ્થા છે. પેલો માણસ કે અરે પૂજારી દાદા બહાર કોઈ વ્યવસ્થા છે નહીં. પૂજારીએ તરત બહાર જઈ એક બોર્ડ લગાડ્યો કે શ્રીફળ અહીં વધેરવા. નાના નાના છોકરા બાળકો ત્યાં રમતા, તેને કીધું જાઓ જંગલમાંથી પથ્થર લઈ આવો. પેલા બાળકો તો રમતા રમતા ઓલો વડલા નીચે જે પથ્થરે મૂર્તિ બનવાની ના પાડીને ત્યાં બાળકો આવ્યા. હવે આ તો બાળક સુવાવ પથ્થરને ઉઠાવીને બોર્ડની નીચે રાખી દીધો. અને આખી જિંદગી એ કાળા પથ્થરની ઉપર લોકોએ શ્રીફળ વધાર્યા. કહેવાનો અર્થ કે વિદ્યાર્થી જીવનની અંદર આપણે એ વિચારવાનું છે કે દુઃખને સહન કરી અને જે 56 પ્રકારના ભોગ આરોગે ઈ પથ્થર બનવું કે 12 શ્રીફળના ઘા સહન કરે ઈ પથ્થર બનવું. ઘા સીણીના સહન કર્યા ઈ પથ્થર પ્રભુ બન્યા, બાકીના પગથિયા બની ગયા. જીવનની અંદર જો કાંઈ માણસે સન્માન મેળવવું હોય, સમાજની આવી ઠોકરો શ્રીફળની જેમ ન ખાવી હોય તો વિદ્યાર્થીએ છાત્રાણામ અધ્યયનમેવ તપ, વિદ્યાર્થીએ માત્ર ને માત્ર ભણવાની અંદર જ ધ્યાન દેવું પડે. શરૂઆતના દિવસોમાં એની ઉપર કષ્ટ પડશે, એને બધું સહન કરવું પડશે વિદ્યાર્થી અવસ્થામાં. પણ માત્ર ને માત્ર પણ ઘણા વિદ્યાર્થી એવા શિક્ષકના માથા ભાંગે. એક વિદ્યાર્થી ઘરેથી સ્કૂલેથી રજા લઈને આવતો રહ્યો અને દાદા ને એ દીકરો બે ફરવા માટે નીકળ્યા. સામેથી શિક્ષક આવે એટલે દાદાએ કીધું બેટા તું આજ રજા લઈને આવતો રહ્યો, તારા શિક્ષક સામેથી આવે હંતાઈ જાય. છોકરો કે દાદા હું નહીં તમે હંતાઈ જાઓ. એ કે કેમ હું તું રજા લઈને આવ્યો હું શું કામ હંતાઈ જાઉં? તો કે મેં શિક્ષકને કીધું 15 દિનની રજા આપો, મારા દાદા ગુજરી ગયા. કે દાદા તમે હંતાઈ જાઓ. ક્યારેક ક્યારેક વિદ્યાર્થી એવો શિક્ષકના માથા ભાંગે.